જય માતાજી મિત્રો, તો આજે રમવાના છે ગ્રેની. તો તમે જો ગેમ આપણે ચાલુ કરી દેવી જોઈએ. તો આજ ગમે એમ કરીને નીકળે પાર કરવાનું છે. તો તમે જો પહેલો દિવસ ચાલુ કરી દીધો છે આપણે. તો આપણી ગેમ તે ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે. તો હવે કહીએ કા આપણે બહાર નીકળવી. તો તમે જો રૂમની બેનને કહે કે માથે સડી જવી. ગ્રેન્ડ પાને આવે નહીં, ખબર પડે નહીં, પણ આપણે માથે સડી જવાનું છે. માથે તમે જો સડી ગયો છું. અને આપણે પાટીઓ ઉડી નાખીને હેઠે કાંઈકનું કાંઈક જડે આપણને, કાંઈકનું કાંઈક તો હોય જ છે. તો આ જો અહીં કંઈક આ વસ્તુ પડી છે, ડોરનું કાંઈક છે. તો દરવાજાનું કંઈક વસ્તુ છે, પણ આપણને ખબર નથી ક્યાં લાગે. તો આ લગાડવાનું છે આપણે. અને બીજી વસ્તુ ગોતશું, પહેલાં તામાં લગાડવી. ખુલે નથી ખુલતું. તો ગ્રેન પાર થવી જતો નહીં જોવું પડે. તો એવું પડી જાવ. તો હું કહે કે ભાઈ ધીમે એક નારાનો અને બે જાઉં છું ને ધીમે. તમે જુઓ અહીંયા ગ્રેન્ડ પાવી શકવાની ગેરંટી છે જ નહીં થોડી, એમ કે હેઠે નમી હાકે ને આપણે હેઠે બેને અંદર નીકળે છે એટલે ગ્રેન્ડ પા આપણને પકડે નહીં કોઈ દી. એટલે આપણા માટે ફાયદારૂપ છે આ બધી. ગ્રેન્ડ પા એની જ રૂમમાં એવી વસ્તુ બનાવેલ છે જે આપણને ફાયદારૂપ થાય. એના ફાયદા મને થતી તો જાળીને હું તોડી નાખું. ઓહો, મારામાં કેટલી તાકાત આવી ગઈ, ખાલી ધક્કો માર્યો તો તોડી નાખી આખી. તો જો ગ્રેન્ડ પાવ યોજકની લગભગ તો વયો છે. જો એની અહીં ઊભો છે, અહીંયા ઊભો છે. પળી ગયો. તો અહીં આ રૂમમાં આપણી સેટિંગ હેઠળ થઈ જો હમું એવું ગ્રેન્ડ પા નવું બહુ જ હોય કે ક્યાં આવી ગયો ઘડીકમાં. આગળ સામું તો ઘડીકમાં ગુમ થઈ જાય. ભગવાનની જેમ છે, એની ભાઈ જાદુ છે કંઈક, એટલે ઘડીકમાં ગુમ જ થઈ જાય. તો હું એની પાસે એવું ને જો એ ગ્રેન્ડ પણ ફોટાને ઓલા પડે પર રૂમ જ નથી ખુલતો. અહીંયા કંઈ આમાંથી નથી ખુલતો. અહીંથી ડાયરેક્ટ જ ગ્રેન્ડ પાની રૂમમાં બારી ડબી. તો તમે જો અહીંયા જોઈ લેવી આપણે. પહેલાં આમાં કંઈ છે નહીં. આમાં એક પાનું છે, પાનું આપણે લઈ લેવી. એટલે બોલ ઢીલા કરવા જવાના છે. તો એ આપણે બોલે ઢીલા ના, આ બાજુ કંઈ છે નહીં. કંઈક બોલ ઢીલો થાય શાંતિ, મને ખબર છે. આ ડોર જોઈ લો, ડોરમાં એમાં કંઈ છે નહીં. ત્રણ તો આમાં છે સાવી. આ સાવી લગભગ તો કાંઈમાં નથી લાગે એમ. ક્યાંયમાં તું બરાબર એક દરવાજો જોઈ લો, પછી જોઈ એમાં ક્યાંય ન લાગે ને તને મૂકી દેવાની છે. ગ્રેન્ડ પાનું આવી જાય કંઈક નથી લાગતી તો વાન મૂકીને આપણે પાનું લઈને જાવી. આપણે હેઠે ટાંકો છે ને, જો ટાંકો છે ને ઓલો, એ ટાંકાને ઓલું જે ગોળ ગોળ સકડું છે ને એમાં લાગે પાનુંથી. પાનું એમાં લગાડીને આપણે બોલ ખોલી નાખવી. પછી એમાં શું થાય એ આપણને ખબર છે નહીં. તો જો આમાં કંઈ છે નહીં. તો ધીમે એક નારાના આપણે એના વૈયા જઈએ. અને જો અહીં ફોટો પીડો સેટી ઉપર ખામનો હું કેટલા ફોટા ચડી ગયા. ગ્રેન્ડ પા છે કે ગ્રેન્ડ પા તો અહીંથી કહે કે હું આવી ગયો રૂમમાં. તો જો તમે જો ડાયરેક્ટ ટાંકામાં તમને બતાવું કેવી રીતનું બોલ ખુલે ખાલી. અને આ બધી વસ્તુ આવી રીતની કંઈક તો કરવું. જો આ બોલ છે એ તો ફરવા માંડ્યું, તો ઊભું કેમ રહી ગયું પાછું. તો એને જ કંઈ ખબર નહીં કેમ ઊભું રહી ગયું. તો ક્યાં વાંધો નહીં, હવે આપણે પાછા માથે વૈયા જવી. માથે જઈને બીજી કંઈક વસ્તુ પાનું અહીં ભલે પડ્યું. આપણે કંઈક બીજી વસ્તુ ગોતવી. અહીંયા જો કંઈક પડ્યું, પણ આપણને વચમાં નદી છે નાળી, એ પાર કરવી એટલે રાક્ષસ ઉપાડી લે આપણને. આ ખોલીને જોઈ લે અહીં કંઈ છે. એટલે કે હું અહીં બાથરૂમમાં જોઈ લઉં કંઈ છે. અહીં જો ફોટો
ચોંટાડેલો છે. આમાંય કંઈ નથી. અને અહીં ખુલી જો ગ્રેન્ડ પા આવ્યો નથી ને, તો આપણે જોઈ લેવી કાંઈ કા આમાંય કંઈ છે નહીં આવે એવું. તો તમે જો આપણે કંઈ નીકળવું નહીં એમાંથી, તો માથે સડી જાય ને હેઠા ઉતરી જવી. તો હવે છે ને આપણે ગ્રેન્ડ પા જ્યાં હોય ને આપણે આ પહેલાં તારા રૂમમાં જોઈ લેવી. આપણે ખોલવાનું છે પણ ચાવી કંઈ નથી મળતી ક્યાંયથી, ગોચ કરવી પડે તો એ ચાવી નથી મળતી. તો હવે પહેલાં મારે આવતા વિડીયોમાં એવું કરવાનું છે, હેઠેનું પહેલાં એક બધું ખોલી નાખવાનું છે, પછી એક સ્ટેપ આગળ હાલવાનું માથેનું આ બધું ખોલવાનું છે, ને પછી હાવ માથે જવાનું છે ખોલવા. એટલે એ બધું ભેગું એક જગ્યાએ કરીને બધી વસ્તુઓ ટ્રાય કરી દેવી. એક ગ્રેન્ડ પા જો ગ્રેન્ડ પા નહીં ભાઈ કાંઈ કા આવી જાય પા. તો આપણે હેમતે જ તમે જો હે ભાઈ સાહેબ ગ્રેન્ડ પા આવી ગયો. તો હવે એટલો આજનો વિડીયો એટલો, તો મળીશું આપણે કાલના વિડીયોમાં. These brothers my guys, know that we fly, know that they ride or die.